હિન્દુ ધર્મની અનેક પ્રકારની સેવા કરનારા આદિ શંકરાચાર્ય, ઘણા હિન્દુને એ ખબર નથી કે આદિ શંકરાચાર્ય એ હિન્દુસ્તાનના મોસ્ટ વીઆઈપી ગેસ્ટ ગણાય. એ ટ્રેનમાં જ્યારે પણ એને જવું હોય વિધાઉટ બુકિંગ રિઝર્વેશન એને ફર્સ્ટ ક્લાસની ટિકિટ રેલવે આપવી પડે, ફ્રી ઓફ. કારણ કે એ હિન્દુ ધર્મના ગુરુ છે. એને અમુક સિક્યોરિટી પણ ભેગી હોય. એ જ્યાં જાય તો મુખ્યમંત્રી અને કલેક્ટર ઉતરે એ ગેસ્ટ હાઉસમાં એને ઉતારો આપવો પડે. એ શંકરાચાર્ય તો બહુ સિમ્પલ હતા. કારણ કે 4 વખત હિન્દુ ધર્મના તમામ તીર્થોની યાત્રા કરી અને 32 વર્ષે તો એનું જીવન એણે પૂર્ણ કર્યું. 32 વર્ષની આવરદા, પણ કેટલું મોટું મહાન પ્રદાન કર્યું. તો એ શંકરાચાર્યજી કહે છે કે ગેયમ ગીતા, એટલે કે ગીતાનો પાઠ કરો, શિક્ષાપત્રીનો, સત્સંગ દીક્ષાનો. ગેયમ ગીતા નામ સહસ્રમ, એટલે કે વિષ્ણુ સહસ્ર નામાવલી. આપણે જે સહજાનંદ નામાવલી, જનમંગલ નામાવલી એનો પાઠ કરો. અને ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ, ધ્યાન કોનું કરો? તો કે શ્રી એટલે લક્ષ્મી, એના પતિ નારાયણ, એનું ધ્યાન કરો. અને કહે છે કે નેયમ સજ્જન સંગે ચિત્તમ, સજ્જનનો સંગ રાખજો. જે ગુણાતીત સ્વામી છે કહે છે થાય તો સત્સંગ કરવો, પણ કુસંગ તો ન જ કરવો. થાય તો કરવો, શિવરાત્રિ ઉપવાસ થાય તો કરવો, પણ ભેગા થઈને કે ગંજેરી બંગેરીની હડફેટમાં ચડ્યા હોય તો એ ન કરવું. શું કે ભાઈ શિવ ભગવાનને તો બીલીપત્ર ચડાવી દે, અને એ ન હોય તો હાથ જોડીને તો ભોલો નાથ છે. શું છે? આશુતોષ. આશુતોષ એટલે શું? તરત રાજી થઈ જાય. અને બીજું નામ છે આશુરોષ, તરત આડાવડાલો તો ગરમે થઈ જાય. પણ એ શિવ શંભુને હાથ જોડે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, પણ કુસંગ ન કરવો. કુસંગનું છે એ બોર્ડ એટલું બધું છે કે માણસને એકદમ છિન્ન ભિન્ન કરી નાખે. આપણા લીલામૃતમાં લખ્યું છે, ચોખા તણું જે નર જાતિ નામ, તે ડાળમાં જઈ કરશે વિરામ. પુરુષત્વ તેનું સઘળું હણાશે, ખરે ખરી તે ખીચડી ગણાશે. ચોખા તણું જે નર જાતિ નામ, ચોખા હોય બાસમતી ચોખા, ટીલડા ચોખા, એ જમુના નદીને કાંઠે એ લાંબો છે, સુવાળો છે, એ દાણાનું બધો મહિમા આવે. તમે લંડન જાઓ તો ગુજરાત સમાચાર ને ગરવી ગુજરાત ત્યાંના છાપા છે. બીજે પાને ચોખાની જ જાહેરાત હોય. તો ચોખા બહુ સરસ જમુના નદીને કાંઠે એકદમ ઉત્તમ કોટીનો હોય, 200 રૂપિયાનો કિલો. એ ચોખાનો તમે પુલાવ બનાવો, ફર્સ્ટ ક્લાસ બનાવ્યો હોય તો કે શું પુલાવ થયો છે, વાહ પુલાવ બહુ સારો થયો છે. એનો તમે કંસાર બનાવો. હવે બધા જૂના બહેનોને આવડે. અત્યારે અમારા મંદિરમાં કોઈ મારવાડી બ્રાહ્મણને કંસારે ખબર નહીં, એને કેમ હલાવો એ ટેકનિક ખબર નથી. કંસાર ચોખાનો દાણો જે એમ ધીરે ધીરે જે ચડે ઘીમાં, તો એને એવી રીતે ફેરવવાનો હોય કે દાણો તૂટે નહીં, અને ધીરે ધીરે શેકાય. અને જ્યારે અંદર બધું નાખે એના બધું જે પ્રોસેસ પ્રમાણે આમ ફર્સ્ટ ક્લાસ ખીલેલો દાણો આમ કેસર નાખ્યું હોય, સર્વોપરી કંસાર છે. એનો દૂધપાક બનાવે. યોગી બાપા સુરતી દૂધપાક કહેતા કે સરસ મજાનું આમ 12 ફેટનું દૂધ હોય એને તમે ઉકાળો ને એટલે ઘટ્ટ થાય, ને પછી એકદમ કાજુ ને બદામ ને એ બધું નાખો. એ લોકો છે ને અત્યારે તો બધા મોટા મોટા કેટરિંગવાળા દૂધને ઉકાળીને ચોખાનો લોટ જ ફટકારે છે. તમે એ જમો છો. એમ તમે હારો કે ઘટ્ટ બનાવ્યો. ઘટ્ટ તો આમ હલાવતા હલાવતા ઘટ્ટ બને, અને ચોખા દૂધની અંદર ચડે ને ત્યારે એ દૂધની મજા છે દૂધપાકની. એ ચોખાનો દાણો અંદર દૂધમાં ચડવો જોઈએ. તમે બહારથી કુકરમાં 6 સીટ મારી ભબ્બ કરતો નાખો તો અંદર તો જાય જ એમ. પણ સુરતી દૂધપાકનું બાપા બહુ વખાણ કરતા. એવો સુરતી દૂધપાક હોય, તમે 1 વાટકો પી જાઓ, બીજો વાટકો, ત્રીજો વાટકો, એટલે આ પણ શું બનાવ્યો છે, 4થો વાટકો. ડાયાબિટીસવાળા સાવધાન. એટલે કેટલાકે સ્વામી કીધું ઠટકારવાનો એમ. પણ 4 વાટકા દૂધપાક સર્વોપરી દૂધપાક છે. આવો સર્વોપરી પુલાવ, સર્વોપરી બિરન, સર્વોપરી દૂધપાક
એ મગની દાળ જોડે હેલો હાઉ આર યુ, ખરેખરી ખીચડી. ઘરવાળા બધી ખીચડી કેવી છે, હવે સારી છે, આપને એક ચમચો. હવે એમ જે બિચારો પુલ્લિંગ હતો એ સ્ત્રીલિંગ થઈ ગયો. અમે 1982માં એડિસનમાં હતા અમેરિકા. આપણા એક હરિભક્ત વજુભાઈ ટાંક જે સુરતમાં બહુ મોટા હતા અને ગુજરાત નાટ્ય એકેડેમીના કન્વીનર હતા. બહુ જીનિયસ માણસ હતો. આ ઉપેન્દ્ર ત્રિવેદી ને અરવિંદ રાઠોડ ને આ બધા ગુજરાતી ફિલ્મના તમામ એના હાથ નીચે મોટા થયેલા. તો એનો દીકરાનો દીકરો તુષાર તો મારી પાસે આવ્યો એડિસનમાં. મને કે એ સ્વામી મારી ડિશ બનાવી દે ને, હું બહુ ભૂખી થઈ છું. મેં તુષાર તું ભૂખ્યો થયો છે, ભૂખી ન થાય. ઓ માય ગોડ, મારી સ્કૂલનો ટાઈમ છે, હું ખરેખર ભૂખી થઈ છું, મને ડિશ કરી દે ને. એટલે મેં કીધું પણ તુષાર તું ભૂખી ન થાય, આપણે ભૂખ્યા થઈએ એમ. મને કે વાય યુ આર ડુ ટુ મચ આર્ગ્યુમેન્ટ, કે એકચ્યુઅલી આમ બહુ ભૂખી થઈ છું, મારી ડિશ કરી દે ને. પછી મેં એને કીધું જે ભૂખી થાય ને અમારી પાસે ન આવે, ભૂખ્યો જ આવે. એને ભૂખીને ભૂખ્યો કંઈ ખબર જ નથી. જ્યાં જન્મ્યો ને એટલે પતી ગયું, એને કોઈ પુલ્લિંગ ને સ્ત્રીલિંગ ને કાંઈ લેવા દેવા જ નથી. એમ બસ અમેરિકામાં જન્મ્યો એટલે અમેરિકન. કોઈ બેકરી હોય પડી ગઈ, બેકરી હોય ને એ બંધ હોય અને બંધ બેકરી 6 મહિના સુધી પડી હોય અને એની અંદર બિલાડી કોઈ બચ્ચાને જન્મ આપે તો એને બ્રેડનો ટુકડો કહો તમે, કારણ કે બેકરીમાં જન્મ્યો છે. એને બ્રેડ નાન નથી કહેતા, પણ અમેરિકામાં જન્મ્યો એટલે અમેરિકન, બસ બીજું કંઈ જ નહીં. એમ તો કહેવાની વાત કે આવો જે ચોખ્ખો એ જો આમ કુસંગ કરે તો એનું નામ ઘટી જાય છે. કે ખીચડીનો મહિમા નથી એવું નહીં, એ તો આદર્શ ભોજન છે. એમ કાર્બોહાઈડ્રેટ્સ ને પ્રોટીન બેય મળે. આપણા ગૌતમ અદાણી કે હું મહિનામાં 20 દિવસ બહાર રહું, મારી જોડે ખીચડીની રેસીપી એની વિડીયો 5 સ્ટારમાં હું એ જ ખીચડી બનાવું. કે આડું અળું જંક ફૂડ ને બીજું ત્રીજું અંદર ફટકારવું, એના કરતાં ખીચડીમાં કાર્બોહાઈડ્રેટ મળે, પ્રોટીન મળે, તબિયત સારી રહે, ઊંઘ આવે, પેટ સાફ રહે અને દિવસે કામેય થાય. ત્યાં થોડો કે હું ખાવા ગયો, મારા બિઝનેસ માટે ગયો છું અને મારા ઘરે હું આમ જ ખાઉં છું. કચ્છી લોકોના લગ્ન હોય ને, કચ્છી પટેલને, તમે બધું 70 પ્રકારના મેવા મીઠાઈ હોય, પણ ખીચડી ન હોય ને ફોતરાળો મગની. હવે શું લગ્નમાં મેનુ હાવ ભંગાર હતું, શું કે ખીચડી તો જોવે જ. એમ તો આમાં જે કહે છે કે ક્યારે પણ કુસંગ ન કરવો, કોટી કલ્પે કુસંગ ન કરવો. એટલે કે એ સજ્જન સંગ ચિત્તમ, સજ્જનનો સંગ છે એને તું કરજે. ગુણાતીત સ્વામી એની વાતોમાં કહે છે કે સત્સંગમાં રહેવું હોય તો 2 સારા સાધુ અને 2 સારા ભગવદીમાં હેત કરવું, ગુણ એની જોડે હેત રાખવું. એમ તો એનાથી આપણું જીવનને સલામતી મળે છે. તો અહીંયા પણ મહારાજ કહે છે, આમાં શંકરાચાર્ય મહારાજ જણાવે છે કે ભાઈ આપણો દેહ પડી જવાનો છે, એટલે કાળ આવવાનો જ છે. તો એને કારણે તું ક્યારેય પણ તારા રૂપનો માન, પ્રતિષ્ઠા, સત્તા, કીર્તિ, લાવણ્ય એનો અહંકાર ન કર. એ બધું જ નાશવંત છે. આ તો અમે વાંચ્યું હોય, કોઈએ કીધું એટલે કહું છું. પાછા ઘણાને એ શંકા જાય તો તમને ક્યાંથી ખબર પડી? સુસ્મિતા સેન, બંગાળની બહુ મોટી કલાકાર, નંબર 1 ગણાય 40-50 વર્ષ પહેલાં. એ જ્યારે લંડનમાં મરી ગઈ, એના સગાવાલાને કીધું કે મારી બોડી ઇન્ડિયા નહીં લઈ જતા, કારણ કે જે 30 વર્ષ મારા ચાહકોએ મારું રૂપ, મારો ચહેરો, મારી એક્ટિંગ જોઈ છે અને હું આવું મરદાલ કરમાઈ ગયેલી, એમ સુકાઈ ગયેલી ઢેટ ગોરડી હોય ને, એમ મરી ગઈ હોય ને પછી તડકામાં હુકાઈ ગઈ હોય, એ મારો ચહેરો આ કોઈ જોશે ને તો એને મારો ભાર ઉતરી જશે. હવે મર્યા પછી હું તારો ભાર રહેવાનો છે? કોણ પૂછે છે? દેવાનંદ પણ મર્યો આપણો, ત્યારે એ પણ એના સગાવાલાને કીધું કે મારી બોડીને અહીંયા અગ્નિ સંસ્કાર આપજો, પરદેશ ત્યાં નહીં લઈ જતા. એમ કારણ કે એને બધાએ જોયો હોય. તો આ શરીરનું તો કાંઈ જ નક્કી નહીં, એ ગમે ત્યાં મરે અને પછી એનું જોવો તરત છે ને એનું રૂપ બદલાવા માંડે. પહેલાં ખડખડાટ હસતા હોય ને આપણે કહે શું યાર તમે જોલી માણસ છો, એવો જોલી માણસ ઓચિંતાનો મરે અને રાત્રે 8 વાગે જાય એટલે તમારે સવારે બધા સગાવાલાને બોલાવવાના હોય, બધા ભેગા થાય, પછી અર્થી બાંધો. પણ રાત્રે છે એમ દીવો કર્યો હોય બોડી પાસે અને કહે ને એના પત્નીને કે અમે 2-4 કલાક ફોન કરવાના છે દેશ પરદેશ, તમે અહીંયા બેસજો.
તો કે ના હો કે કંઈક મને કંઈક થઈ જાય તો ચોટી પડે તો યોગ બાપા આવું બોલેલા. તો સ્વામી ગયેલા તમે લગ્ન જીવનમાં 40 વર્ષ હરેક વાર હળ્યા મળ્યા ચોટ્યા, તો હવે આમ એ તમને જીવતો નુકસાન નહોતો કરતો બિચારો, તે મરેલો શું કરવાનો છે? શું કે આ મરેલો કરવાનો છે શું? આપણા ઘરમાં દાદાનો ફોટો સરસ હોય, દાદાને ધામે 8 વર્ષ થયા હોય અને એકદમ સિરિયસ ફોટો હોય, પણ કોક વાર તમને એવી ભાવના થાય, એવું હોય નહીં, આમ તડકો અને છાયાની કારણે કે દાદો હસે છે અને ખરેખર આમ દાદા ફોટામાં હશે ને આમાં તો છોકરો ભાગ્યો કંઈક ભૂત થયું શું કે. એટલે અંદર જીવાત્મા છે ત્યાં સુધી જ આપણો પરિચય છે. અંદર જીવાત્મા છે તો તમે કોકના પતિ છો, કોકના પત્ની છો, કોકના દીકરા છો, કોકની દીકરી છો, કોકના સાસુ છો, કોકના વહુ છો, કોકના બેન છો, કોકની સાળી છો, કોકના સાઢુ છું, કોકના મામા છો. બિકોઝ ઓફ અંદર ડિવાઇન સોલ, જે ગીતામાં જે હમણાં આપણે કીધું ને, યજ્ઞાનામ જપ યજ્ઞસ્મિ, એમ કહે છે પ્રાણીનામ ચેતનાસ્મિ. આ જેટલા જીવ જંતુ પશુ પંખી ડાયનાસોર એ બધાની અંદર જે દિવ્ય સ્પિરિટ છે એ ભગવાન કે હું છું. શું કહે છે? એ હું છું. પ્રમુખ સાંઈ મહારાજ બોલતા હતા કે મહીથી રામ નીકળી જાય તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. શું બાપા કહેતા? મહીથી એ કોલમનો ઉચ્ચાર કરતા કે મહીથી રોમ નીકળી જાય તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પછી આપણે કોઈ ઘરમાં રાખતા નથી. તો આ બધું જ વાસ્તવિક ચિત્ર આપણે જાણીએ છીએ. તો પણ દુનિયાની મોટપ લોકો મારા માટે શું માનશે? એ પડોશીને એવું ન થાય કે આ ભગતડો થઈ ગયો, આવો ક્લાસ 1 ऑफिसर. दुनिया में सबसे बड़ा रोग कौन सा है? सबसे बड़ा रोग क्या कहेंगे लोग, કે લોકો મારા માટે શું કરશે ને શું કહેશે. આ લોકો તું માંદો અત્યારે હોસ્પિટલ લઈ ગયા, લોકો તમે માંદા હતા અને બ્લડ જોતું તો આપવા આવ્યા છે, તમે તમારા કુટુંબ પરિવાર જોડે રહ્યા, પણ લોકો શું માનશે ને લોકો શું પ્રતિભાવ આપશે? હવે આ લોકને તમારી જોડે લેવા દેવાય નથી. આ તો આપણે નહીં કોટ પાટલું ને ટાઈ પહેરીને આમ સેવ કરીને નીકળીએ એટલે કે વટ પડશે, પણ હરામ છે કોઈ આપણી અમે ધારીને જોતો હોય તો આપણે આમ આમ કરીએ કામ વિના, એમ કોઈને લેવા દેવા જ નથી. સબ આપની ગત મેં ગત મેરે મોહન કી સબ अपनी. મીરાબાઈ કહે છે કે સબ अपनी अपनी गत में. કોઈ લુહાર હોય એને જલ્દી કબાટ બનાવવા છે, સુથાર પોતાના કામમાં, દરજી, પટેલ, ખેડૂત, વેપારી, ઉદ્યોગપતિ, શિક્ષક બધા પોતપોતાની ગતિમાં તલ્લીન છે. તો મારે શું એની ગતિ જોવાની? અને મારી એ ગતિ જોવે કે ન જોવે મારે શું લે લેવા? મેં ગત મેરે મોહન કી, કે મને મારા જે મોહનની ગતિ મળી છે, એ દિશા મળી છે, એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. તો સાચી મોટપ છે એ ભગવાનના ભજનમાં છે. તમે ઉદયપુર જાઓ, ઉદયપુર કેટલું અદ્ભુત છે. લેક પેલેસ હોટેલનો અર્થ સમજાય છે ને? હોટલ કરવા માટે એ પેલેસ નથી બાંધ્યો, એ પેલેસ હતો એને હોટલમાં કન્વર્ટ કર્યો. અને એક રૂમનું ભાડું 35,000 ને 45,000 ને 50,000. અમારા સંત સ્વામી જે હરિભક્તો જૂના હશે એને દર્શન કર્યા હશે. તે સંત સ્વામી મુંબઈમાં હતા, તે લંડનથી 2 હરિભક્તો આવેલા, ડૉક્ટર VM પટેલ અને બીજા એક લુહાણા હરિભક્ત હતા. એ ફૂલોનો બિઝનેસ કરતા હતા. તો સંત સ્વામી કે ઉતારા પાણી કર્યા મંદિરમાં? તો સંતો કે બાપા એને મંદિરના ઉતારા ન ફાવે. તો કે ક્યાં ઉતર્યા? તો કે હોટલમાં. તો કે વીસી જૂની ભાષામાં વીસી કહેતા ને. તો કે ના, તો કે 5 સ્ટાર હોટલમાં. સંસાર કે એમાં શું હોય? કે તો કે એમાં બધી સુવિધા હોય ને, રૂમાલ ને સાબુન ફલાણું ઢીકણું. તમારા ઘરમાં 500 રૂપિયાનો પલંગ હોય તો 6 કલાક ઊંઘાય, અને 50 લાખનો હોય અને અનિદ્રાન રોગી હોય તો આખી રાત ગલોટિયા મારે. એમાં કંઈ પલંગ થોડો તને મદદ કરવાનો છે? તો એણે કીધું કે આમ હોય ને તેમ હોય. તો કે જમાડે કે નહીં? તો કે એનું બિલ જુદું, ચાનું બિલ જુદું, ફક્ત સુવાના. તો સંસાર કે ઓહો હું દુનિયા છે કે પડખા ફેરવવા માટે 55,000 રૂપિયા આપવાના. કે શું કે 55,000?
તો ઉદયપુર અવડો મોટો લેક પેલેસ હોટેલ છે, પણ ઉદયપુર આપણે જઈએ, આપણે કોઈ રાજસ્થાનના બહુ ધનાઢ્ય શ્રીમંત યોદ્ધા વીર કોઈ યાદ ન આવે, એક મીરાબાઈ જ યાદ આવે. કારણ કે મીરા પ્રેમ કી દીવાની, ભગવાનના પ્રેમમાં પાગલ થઈ ગઈ. એ મીરાબાઈનું એક અમર ભજન સાંભળીએ. પાયો જી મેને રામ રતન ધન પાયો. સુર સુર કહી દો. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. वस्तु अमौलिक दी मेरे सतगुरु, वस्तु अमौलिक दी मेरे सतगुरु, कृपा कर अपनायो, पायो जी मैंने कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो, पायो जी मैंने जग में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. खर्चन खूटेवा को चोरन लूटे, चोरन लूटे, चोरन लूटे, चोरन लूटे, चोरन लूटे. खर्चे न खूटे, खर्चे न खूटे बाको चोरन लूटे, चोरन लूटे, चोरन लूटे. खर्चे न खूटे बाको चोरन लूटे, दिन दिन बढ़त सभायो, पायो जी मैंने दिन
दिन बढ़त सभायो, आयो जी मैंने राम रतन धन पायो, आयो जी मैंने राम रतन धन पायो। सत की नाव खेवटिया सतगुरु, सत की नाव खेवटिया सतगुरु, भवसागर तर आयो, आयो जी मैंने भवसागर तर आयो, आयो जी मैंने राम रतन धन पायो, आयो जी मैंने राम रतन धन पायो। मीरा कहे प्रभु गिरिधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर गिरिधर नागर, गिरिधर गिरिधर नागर, गिरिधर नागर, नागर नागर। गिरा कहे प्रभु गिरिधर नागर, हरख हरख जश गायो, आयो जी मैंने हरख हरख जश गायो, आयो जी मैंने राम रतन धन पायो, आयो जी मैंने राम रतन धन पायो, राम रतन धन, राम रतन धन, राम रतन धन पायो, राम रतन धन पायो, राम रतन धन पायो, राम रतन धन पायो। મીરાને 450 વર્ષ થયા। આ ભજન એવરગ્રીન લાગે છે, હમણાં જ બન્યું હોય, કંઈ ભજન જૂનું થતું જ નથી। એનો મતલબ એમ થયા કે જે ઇટરનલ ટ્રુથ છે, શાશ્વત સત્ય, એને કોઈ કાળનો લૂણો લાગતો જ નથી। 200 વર્ષ ને 500 વર્ષ ને 1000 વર્ષ એને કાળ જ ન લાગતો। આ એવું શાશ્વત ભજન જેવું ગણાય। તમને ઘણા બધા મીરાના ભજન ન આવડે, પણ તમે ઉત્તર પ્રદેશમાં જાઓ, બિહારમાં જાઓ, યુપીમાં, હરિયાણામાં આ એક ભજન ગાઓ ને તો ગામડાનો માણસ અને કલેક્ટર ઊભો રહે, કારણ કે અંદરનું પરમ સત્ય બંનેને માટે સત્ય છે। એટલા માટે મીરાબાઈની આ રચના 1982માં પૂજ્ય ડૉક્ટર સ્વામી જોડે ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ ને પોર્ચુગલ ને બેલ્જિયમ ને જર્મની, અમેરિકા, કનાડા, જાપાન, હોંગકોંગ, બેંગકોંગ, સિંગાપોર 8 મહિનાની ટૂર હતી। તે ડૉક્ટર સ્વામી અમે 2 ગાયક સંતો હતા, તો કે કૃષ્ણપ્રિય આમ કરે, કૃષ્ણપ્રિય પાયોજી મેને, એટલે કે પાયોજી મેને સંભળાવો।
તે રોજ લગભગ રોજ ફરમેશ આપે. એટલે એક વખત અમે કીધું એક વડીલ સલને કે આ પાયોજી મેને રામ રતનનું જે મેટર છે ને, એવા મેટરવાળા મારી પાસે બીજા 50 ભજન છે. આ જ ભજન કેમ ડૉક્ટર સાંઈ વારંવાર ફરમાઈશ આપે છે? એટલે ડૉક્ટર સ્વામીજીને પૂછ્યું તો જો જે માણસને વિચાર હોય ને એનો મહિમા છે. માણસનો મહિમા શું છે? મનનાત ઇતિહિ માનવ. જે મનન કરે એ માનવ છે. ડુક્કરને મનન ન હોય, એને ઉખડામાં મળે ને કાદવને કંઈ ગંદુ પંજું મળી જાય, એનું સ્વર્ગ મળી ગયું. મનનાત ઇતિહિ માનવ. મનન કરે તે માનવ છે. આપણે કંઈ મનન નહીં કરતા, આપણે બેઠા એટલે બસ કથાપતિ, હવે બધા લાડુ જમીને હવે હવે આપણે અન્નકૂટના, હવે સાંજે આ યાત્રા છે, કાંઈ પત્યું. મનન કરે. મનનાત ઇતિહિ માનવ. એક એપલ પડ્યું અને એના મનને ચડ્યા ન્યૂટન, તો આપણે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એ તો હતો જ, આપણા પહેલાં ઋષિઓ શોધેલો. તો કહેવાની વસ્તુ શું કે જ્યારે એક વિચાર કરે ને તો વિચાર એક શક્તિ છે. આપણે નકામું ગણીએ છીએ. આ મોટી મોટી કંપનીઓમાં IIMમાંથી ભણીને આવે 4 કરોડનું પેકેજ ને 5 કરોડનું પેકેજ, એ શું ઈંટના તગારા ઉછકવા માટે અપાય છે? પાવડો લઈને ખોદવા માટે અપાય છે? કંપનીને એવા વિચારો આપે કે એનાથી કંપનીનો નફો વધે, ક્રેડિટ વધે, એનો વિસ્તાર વધે, એના પૈસા હોય છે. એટલે લખ્યું છે કે થિંકિંગ ઇઝ હાર્ડવર્ક. ગુણાતીત સાંઈ પોતાની વાતમાં કહે છે કે ટોપીવાળો મૂંઝાય તો બંગલીમાં ચાલ્યો જાય છે. બંગલી એટલે શું? હિલ સ્ટેશન. ટોપીવાળો એટલે બ્રિટિશ. આચાર્ય ધર્મેન્દ્ર આપણે ત્યાં 95માં લંડન આવેલા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રખર વક્તા આચાર્ય ધર્મેન્દ્ર. હાઇટ, બોડી, ભાષા ઉપર કંટ્રોલ, વિચારોની સ્પષ્ટતા, પ્રખર હિન્દુત્વવાદી. તો એણે પોતે વાત કરેલી કે જ્યારે આપણે ગુલામ હતા ત્યારે અખંડ હિન્દુસ્તાનમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, તિબેટ, મ્યાનમાર એટલે કે બર્મા, આ બધું જ ભેગું હતું. અવળા મોટા હિન્દુસ્તાનમાં ક્યારેય પણ 1616 ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની શરૂઆત, 1947માં આઝાદ થયા. આટલા સમયગાળામાં હિન્દુસ્તાનમાં એક પણ દિવસ 25,000 બ્રિટિશરો નહોતા આપણા દેશમાં, અને છતાં 40-50 કરોડ હિન્દુઓને મુઠ્ઠીમાં બાંધી રાખતા હતા. શેનાથી? વિચારથી. તો બહુ પછી એમ વધી જાય ઘણીવાર ટેન્શન, એટલે હિલ સ્ટેશનમાં જાય અને ત્યાં થોડું ખાઈ પીવે, બોટિંગ કરે, હન્ટિંગ કરવા જાય અને થોડું આમ ફ્રેશ થઈને આવે ને, એટલે કે હવે આ હિન્દુ પ્રજાને કેમ બીસમાં લેવી, હથેળીમાં કચરવી, એના માટે બહાર આવતા. તો સ્વામી આવો વિચાર આપ્યો કે ટોપીવાળો મૂંઝાય તો બંગલીમાં ચાલ્યો જાય છે. મહંત સાંઈ મહારાજ ઘણી વાર કહે છે કે તમે 20 મિનિટ વાંચો વચનામૃત ને સ્વામીની વાત, તો બરાબર 20-30 મિનિટ મનન કરો, એમ નહીં તો કાંઈ યાદ નહીં રહે. માટે શા માટે અમે દર વર્ષે જન્માષ્ટમી આદિના ઉત્સવ કરીએ છીએ? તે કોઈ પાપી જીવ આવી જાય ને એને સ્મૃતિ રહેવાનું રોડું થાય છે, એથી વચનામૃત પૂજા પતિ ચા મૂકી દે, પતિ પૂજાય પતિ વતના દે પત્યું ને બધું, તું ચા મૂકી દે. હવે એને શું હાથમાં આવે? એને મનન આવે શું? એમ આ બહુ નરી વાસ્તવિકતા છે. અમારું તો હવે કથા વાર્તા કરવી અમારી સેવા છે, પણ અમારી મોટા મોટી કમનસીબી એ છે કે અમારી સામે જ્યાં જ્યાં બેઠા હોય છે ને, એ ફક્ત બેઠા જ હોય છે, કંઈ ઉતારતા નથી એમ, અથવા તો મનન કરતા નથી. કે ફરિયાદ તો કરાય નહીં, આપણો તો પ્રેમનો સંપ્રદાય છે, પણ થોડુંક મનન કરે તો આખું જીવન પરિવર્તન પામે. એટલા માટે ડૉક્ટર સ્વામી કીધું કે હું જેટલી વાર પાયોજી મેને સાંભળું ને, મને દર વખતે નવી પ્રેરણા મળે. ઉદયપુર જેવું ફર્સ્ટ ગ્રેડનું સ્ટેટ, હિન્દુસ્તાન આઝાદ થયું ને રજવાડાઓનું ગ્રેડેશન કરેલું. ફર્સ્ટ ગ્રેડમાં નિઝામ આવે, હૈદરાબાદ આવે, વડોદરા ગાયકવાડ આવે, ઉદયપુર આવે, જયપુર આવે, ત્રાવણકોર આવે, પછી એમાં અમારું તળાજા ને ડાઠા ને એવા બધા ગામો નહીં, તો બધા થર્ડ ગ્રેડમાં આવે. તો ફર્સ્ટ ગ્રેડનો રાજા ઉદયપુરનો, એની મહારાણી હતી આ મીરાબાઈ, તો પણ બધું રાજસુખ છોડીને હરખ હરખ જશ ગાયો. હું જેટલી વાર મારા ગિરધરને યાદ કરું, મારો હરખ વધતો જાય છે. ને આપણે કે સ્વામિનારાયણ, કોઈને કહીએ ને, અમુક માણસ એવા જય સ્વામિનારાયણ, જય સ્વામી, જય સ્વામી. હવે એકવાર કીધું મૂકને, એટલે ભાઈ બોલને ફરી વાર, એમાં હું મૂક. હરખ હરખ જશ ગાયો